ગોલ્ડ નહીં, ચાંદી નહીં, સ્ટોક માર્કેટ નહીં કે ન બિટકોઇન, પણ હવે કરોડપતિ લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે પાણીમાં. પણ પાણીમાં કઈ રીતે અને શું કામ? શું પેટ્રોલની જેમ પાણી ખરીદી રહ્યા છે? શું પાણીને સંગ્રહ કરવા માટે જમીન ખરીદી રહ્યા છે? ચલો હું તમને જણાવું આજના જાણવા જેવુંમાં. નમસ્કાર, હું છું વિક્રમ અને એવી દુનિયાની કલ્પના કરો કે જ્યાં તમે જે પાણી પીઓ છો એ તમારો અધિકાર નહીં પણ એક લક્ઝરી થઈ જશે. કારણ કે અત્યારે અબજોપતિઓ અને બિઝનેસમેન ચૂપચાપ પાણી અને પાણીના અધિકારો ખરીદી રહ્યા છે. પાણીની તુલના બિટકોઇન અને ગોલ્ડ સાથે કરવામાં આવી રહી છે, જેને બ્લુ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. અમેરિકન ઉદ્યોગપતિ ડેન પેનાએ તો એવું પણ કહી દીધું કે વોટર ઇઝ ધ નેક્સ્ટ બિટકોઇન. Water is the next crypto. અબજોપતિઓ અને કંપનીઓ પાણીના અધિકારો ખરીદે છે, જેમ કે માઇકલ બરી, જેમણે 2008ના ક્રેશની આગાહી કરી હતી, અને રોકાણકાર કંપની જેમ કે બ્લેક રોક પાણીના અધિકારો ધરાવતી જમીન પોતાના નામે કરી રહ્યા છે. ખાસ કરીને અમેરિકન દક્ષિણ પશ્ચિમ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જેવા પાણીની અછતવાળા પ્રદેશોમાં ખેતી માટે નહીં પણ પાણી પર નિયંત્રણ મેળવવા માટે જમીન ખરીદી રહ્યા છે આ બિલિયનર્સ. અને આવું કેમ કરી રહ્યા છે? તો જે રીતે પાણીની વપરાશ જે દર સેકન્ડે 1.3 મિલિયન લીટર સુધી પહોંચી છે, યુએન દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં 2 અબજથી પણ વધુ લોકો પાણીની અછત ધરાવતા દેશોમાં રહે છે. અને બીજો આંકડો વર્લ્ડ બેંકનો છે, જેમાં કહ્યું છે કે 2050 સુધીમાં કેટલાક પ્રદેશોમાં પાણીની અછતના કારણે જીડીપીમાં 6% સુધીનો ઘટાડો થઈ શકે છે. નેશનલ એસોસિએશન ઓફ વોટર કંપનીઝના એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા, જેમાં લખ્યું હતું કે 73 મિલિયન અમેરિકન્સ પાણી પીવા માટે પ્રાઇવેટ કંપનીની બોટલ્સ વાપરે છે. અને સાથે જ ટેક કંપનીઓને સર્વર અને એઆઈ માટે પાણીની જરૂર છે. ડેટા સેન્ટરો સર્વરને ઠંડુ કરવા માટે દરરોજ 1 લાખ મિલિયન ગેલન પાણી વાપરે છે. ખાસ કરીને એઆઈ સર્વર્સ કે જે વધુ ગરમી ઉત્પન્ન કરે છે. વધુ પાવર વાપરતા તમામ સર્વર્સને કારણે એઆઈ તાલીમ પાણીની પણ જરૂરિયાત બમણી થઈ ગઈ છે. એક ઉદાહરણ તમને આપું. 2023માં ગૂગલે 1.95 બિલિયન ગેલન પાણીનો ઉપયોગ કર્યો. આયોવામાં માઇક્રોસોફ્ટના એઆઈ સેન્ટરે મહિને 11.5 મિલિયન ગેલન પાણીનો ઉપયોગ કર્યો. એટલે પાણી ન માત્ર માણસોના જીવન માટે પણ ટેકનોલોજીના વિકાસ માટે પણ એટલું જ જરૂરી છે. અને આ બિલિયનર્સ એ વાત જાણે છે. અને ટેકનોલોજી ચલાવવા માટેનું પાણી તો કદાચ દરિયામાંથી પણ મળી રહેશે, પણ જે પીવાના પાણીની અછત છે તે ઊભી થશે 2 કારણોના કારણે. ક્લાઇમેટ ચેન્જ, જેના કારણે તળાવો અને નદીઓ સુકાઈ રહ્યા છે. બીજું કારણ આ માનવીઓની કોન્ક્રીટના જંગલો ઊભા કરવાની આદત, કે જ્યાં તળાવો દૂર કરીને પણ મોટી બિલ્ડિંગો ખડકી દેવામાં આવી છે. જેનું એક ઉદાહરણ છે બેંગ્લોર, કે જ્યાં 1970ના દાયકા સુધીમાં શહેરમાં લગભગ 760 તળાવો હતા અને આજે ફક્ત છે 216. એટલે ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જ, વસ્તી વધારો અને પાણીની અછત સર્જાશે ત્યારે સ્વચ્છ પાણી એક લક્ઝરી બની જશે. અને જેનો પૂરેપૂરો ફાયદો મેળવવા માટે આ અતિ ધનવાન લોકો પાણીમાં રોકાણ કરી રહ્યા છે. હવે આખી વાતને સાબિત કરતું ઉદાહરણ ધ વન્ડરફુલ કંપનીના સ્ટુઅર્ટ અને લિન્ડા રેસનિક. કેલિફોર્નિયાના પાણીનો મોટો ભાગનો હિસ્સો આ કપલ ધરાવે છે. 1.5 મિલિયન એકર ફીટ એટલે કે અંદાજે 500 બિલિયન ગેલન સુધી સંગ્રહિત જળાશયમાં આ કપલ 57% હિસ્સો ધરાવે છે. તો શું તમારે અને મારે આની ચિંતા કરવી જોઈએ? હા, બિલકુલ. કારણ કે જો યોગ્ય પગલાં નહીં લઈએ તો પાણી થોડા લોકોની માલિકી થઈ જશે. અને દરેક દેશની સરકારોએ આના માટે આગળ આવવું જોઈએ. પાણીના અધિકારોનું નિયમન કરવું જોઈએ, પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે જળ છે તો જીવન છે. તો આ અંગે તમારું શું માનવું છે? શું તમે પણ માનો છો કે ભવિષ્યમાં પાણીની માલિકી કેટલાક લોકોની જ થઈ જશે? કમેન્ટ કરો અને અમને જણાવો. અને જોતા રહો ગુજરાત ફર્સ્ટ.